કલ્પના કરો, સવારથી જ ગરમી છે, આકાશ એકદમ સાફ છે, પણ અરબી સમુદ્રની અંદર હજારો કે રહ્યું છે જે થોડા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ બદલી શકે છે. આજે આપણે વરસાદની આગાહી નહીં, પણ વરસાદની આખી સફર જોઈશું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતમાં પડતો વરસાદ ક્યાંથી આવે છે? ક્લાઉડ્સ મૂવિંગ એનિમેશન, વિન્ડ એરોઝ. સમુદ્રનું પાણી ગરમીથી વરાળ બને છે. વરાળ વાદળોમાં ફેરવાય છે અને પછી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ગુજરાત સુધી પહોંચે છે. હાલ સેટેલાઇટ ઇમેજીસ બતાવે છે કે અરબી સમુદ્રમાં વાદળોની ગતિવિધિ વધી રહી છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો સૌથી પહેલા સૌરાષ્ટ્ર અસર હેઠળ આવી શકે છે. જો વરસાદની એન્ટ્રી થાય તો દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ આ વિસ્તારોમાં સૌથી પહેલા વરસાદી માહોલ બનવાની શક્યતા રહે છે. શું આ માત્ર સામાન્ય વરસાદ હશે કે પછી 2026નું ચોમાસું જોરદાર સાબિત થશે? હાલ કોઈ ચોક્કસ દાવો કરી શકાય નહીં, પણ હવામાનમાં બદલાવના સંકેતો જરૂર દેખાઈ રહ્યા છે. તમારા ગામમાં આજે આકાશ કેવું છે? વાદળ છે કે હજુ ગરમી છે? કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર લખજો અને આવી જ વેધર સ્ટોરીઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.